પોલીસ મેદાને હોય તેમ ભેસ્તાન આવાસમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરાયું હતું। सूरत शहर पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत तथा खास और पुलिस कमिश्नर सेक्टर 1 वामबाग झांबेर, डीसीपी ઝોન 2 ભગીરથ ગઢવી અને ડી ડિવિઝન એસીપી વીએમ જાડેજાનાઓની સૂચના મુજબ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિ અને ગુનાખોરીને ડામવા તેમજ ભેસ્તાન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધમાં પગલાં લેવા માટે તેમજ અસામાજિક તત્વો જ્યાં રોકવાની શક્યતા હોય તેવા વિસ્તારોમાં કોમ્બિંગની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી। જેથી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુખ્યાત ભેસ્તાન આવાસ વિસ્તારમાં ડીસીપી ઝોન 2 વિસ્તારના ડિંડોલી, લીંબાયત, ઉધના, ગોડાદરા, સલાબતપુરા પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ 7 ટીમો બનાવી કોમ્બિંગ કરાયું હતું, જેને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આજરોજ ભેસ્તાન આવાસ જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યું છે ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું છે। એ સવારના 3 વાગ્યાથી અમે આ કોમ્બિંગ રાખેલું છે। આ કોમ્બિંગમાં અમે આ ઝોનના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઓફિસર્સ અને માણસોની એક આખી ટીમ બનાવી છે અને લગભગ 100થી વધુ અધિકારી અને કર્મચારીઓએ આ ભેસ્તાન આવાસ છે કે જેમાં 1600થી વધારે મકાનો આવેલા છે, એમાં અમે કોમ્બિંગ હાથ ધરેલ છે। આ વિસ્તારમાં જે જગ્યાએ હિસ્ટ્રી શીટર્સ એમસીઆર કાર્ડવાળા જે છે, જે રજિસ્ટર્ડ છે એમસીઆર કાર્ડ, એ બધાના અમે ચેકિંગ કર્યા છે। આ ઉપરાંત એમના ઘરમાં ચેકિંગ કર્યું છે કે એ કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવે કે નહીં એ બાબતે પણ અમે તપાસ કરી છે। આ સાથે આ વિસ્તારમાં જે એરિયલ વ્યૂ માટે અને એરિયલ ચેકિંગ માટે અમે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે। એની સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ જે બેરિકેડિંગ રાખી અને આખો વિસ્તાર કોર્ડન કરી અને ચેકિંગ કરવામાં આવેલ છે। કેટલાક લોકો અમને મળી આવ્યા છે, અત્યારે એ લોકોનો અત્યારે અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને જે લોકો નથી મળ્યા એની અમે આવતીકાલે અને ત્યાર પછીના સમયમાં ચેકિંગ કરશું કે એ લોકો આ સમયે ક્યાં હતા। જો એ લોકો આ સમયે આ વિસ્તારના રહેવાસી હોવા છતાં આ વિસ્તારમાં ન હતા તો એના ઉપર પણ અમે તપાસ કરીશું અને જે પણ કઈ વસ્તુ મળશે એના ઉપર કાયદેસર કાર્યવાહી